ચાલો આજે આપણે એક બહુ બહુ મોટા સવાલમાં ઊંડા ઉતરીએ. આપણી પાસે જે સ્રોતો છે એ બાઇબલની ભવિષ્યવાણીની બે સૌથી મોટી ઘટનાઓ વિશે છે. એક તો લેમ્બનું લગ્ન ભોજન અને બીજું 1000 વર્ષનું રાજ્ય. હવે આમ તો લાગે કે આ એક સાધારણ ટાઈમલાઈનનો પ્રશ્ન છે, કઈ ઘટના પહેલા થાય. પણ અહીં જ આખી વાત રસપ્રદ બને છે. આપણી પાસેના સ્રોતો આના પર 3 બિલકુલ અલગ અલગ જવાબો આપે છે. અને જેમ જેમ આપણે ઊંડા ઉતરીશું તેમ સમજાશે કે આ માત્ર કેલેન્ડર ગોઠવવાની વાત નથી. તમે આ ઘટનાઓને કયા ક્રમમાં મૂકો છો તેનાથી ઇનામ, ન્યાય અને અનંતકાળ વિશેની આપણી સમજ પૂરી રીતે બદલાઈ જાય છે. તો આજની આપણી ચર્ચાનો હેતુ આ ધર્મશાસ્ત્રીય કોયડાને ઉકેલવાનો છે. બિલકુલ, આ એક કોયડા જેવું જ છે. અને આ કોયડાનો મુખ્ય ભાગ આવે છે પ્રકટીકરણ 19:9માંથી, જ્યાં કહ્યું છે, જેઓ લેમ્બના લગ્ન ભોજનમાં આમંત્રિત છે તેઓ ધન્ય છે. બસ આ એક જ વાક્ય. અને એના પરથી 3 અલગ અલગ રસ્તાઓ નીકળે છે. આ માત્ર સમય વિશે નથી, પણ એ વિશે પણ છે કે ધન્ય હોવાનો અર્થ શું છે, કોને આમંત્રિત કર્યા છે અને આ ભોજન ખરેખર શું છે. આ ચર્ચા આપણને બતાવશે કે એક જ શ્લોકનું અર્થઘટન કેટલું ગહન હોઈ શકે છે. સરસ. તો ચાલો પહેલા રસ્તા પર જઈએ. પહેલું મંતવ્ય, જે કદાચ સૌથી સીધું અને સરળ લાગે છે. લગ્ન ભોજન 1000 વર્ષના રાજ્ય પહેલા થાય છે. મતલબ કે પહેલા ઉજવણી, પછી કામ. આ દૃષ્ટિકોણ પાછળનો તર્ક શું છે? તે ઘટનાઓને કઈ રીતે ગોઠવે છે? હા, તો આ દૃષ્ટિકોણને આપણે ક્રમબદ્ધ અથવા તો લિનિયર વ્યૂ કહી શકીએ. જે લોકો આને માને છે તેઓ કહે છે કે ઘટનાઓ એક પછી એક એકદમ તાર્કિક રીતે થાય છે. પહેલું પગલું, પુત્ર એટલે કે ઈસુ પૃથ્વી પર પાછા ફરે છે અને તેમના દુશ્મનોનો એટલે કે શૈતાનની સેનાનો ન્યાય કરે છે. બીજું પગલું, આ મોટી જીત પછી સ્વર્ગમાં લેમ્બનું લગ્ન ભોજન થાય છે, એક પ્રકારની વિજયની ઉજવણી. અને ત્રીજું પગલું, આ ભોજન પૂરું થયા પછી પૃથ્વી પર 1000 વર્ષના શાંતિપૂર્ણ રાજ્યની સ્થાપના થાય છે. ન્યાય, ઉજવણી અને પછી શાસન. એકદમ વ્યવસ્થિત ક્રમ. હા, ઠીક છે, આ ક્રમ સમજાય એવો છે. પણ તમે કહ્યું કે આ માત્ર ટાઈમલાઈન નથી. તો આ મંતવ્ય પાછળનો ઊંડો અર્થ શું છે? આ કન્યા કોણ છે અને આ લગ્ન ભોજનનું મહત્વ શું છે? અહીંથી જ આ મંતવ્યની ખરી ગહનતા શરૂ થાય છે. આ દૃષ્ટિકોણ મુજબ લેમ્બની કન્યા બનવું એ કોઈ સામાન્ય વાત નથી. એ એક વિશિષ્ટ ઇનામ છે અને એ ખાસ કરીને શહીદ સાક્ષીઓ માટે આરક્ષિત છે. એક મિનિટ, મને અહીં રોકો. શહીદ સાક્ષીઓ એટલે શું? શું આનો અર્થ એ છે કે જે લોકો વિશ્વાસ માટે મૃત્યુ પામ્યા છે, ફક્ત તેઓ જ? હા, મોટે ભાગે. આ અર્થઘટન એવું જ કહે છે. આ એવા વિશ્વાસીઓ છે જેમણે અત્યાચારના સમયમાં પણ પોતાની શ્રદ્ધા જાળવી રાખી અને તે માટે પોતાનો જીવ આપી દીધો. આ મંતવ્ય કહે છે કે પ્રથમ પુનરુત્થાન, જેને ઇનામનું પુનરુત્થાન પણ કહેવાય છે, તે આ જ લોકો માટે છે. અને કન્યાનું પદ મેળવવું એ જ એમનું અંતિમ ઇનામ છે. તો આ લગ્ન ભોજન એ ફક્ત આ વિશેષ જૂથ માટેનું એક સન્માન છે. વાહ! તો આ દૃષ્ટિકોણ મુજબ સ્વર્ગમાં પણ એક પ્રકારનો વીઆઈપી વિભાગ છે. ઓછામાં ઓછું શરૂઆતમાં તો ખરો જ. આ તો ઇનામ અને સમાનતા વિશેની આપણી સમજને પડકારે છે. બરાબર. અને આ જ તર્ક આગળ વધે છે. જો કન્યાનું પદ 1000 વર્ષ માટેનું એક વિશેષ ઇનામ હોય, તો એ સમયગાળો પૂરો થયા પછી શું? સ્રોતોમાં એક રસપ્રદ દલીલ છે. તે કહે છે કે 1000 વર્ષના રાજ્ય પછી ગ્રેટ વ્હાઇટ થ્રોન જજમેન્ટ થશે. ગ્રેટ વ્હાઇટ થ્રોન જજમેન્ટ. આને અમુક સ્રોતોમાં પેલો બેકબોજવાળી સિમ્પેન પણ કહેવામાં આવ્યો છે, ખરું ને? હા, બરાબર પકડ્યું. શબ્દ થોડો અટપટો છે. હા, એ કોરિયન ભાષામાંથી આવેલો શબ્દ છે, જેનો શાબ્દિક અર્થ સફેદ સિંહાસનનો ન્યાય થાય છે. આપણા કેટલાક સ્રોતો કદાચ તે ભાષામાંથી અનુવાદિત થયા હોય એટલે આ શબ્દ વપરાયો છે. પણ એનો અર્થ બાઇબલમાં વર્ણવેલ અંતિમ ન્યાયનો દિવસ છે, જ્યાં દરેક વ્યક્તિનો હિસાબ થશે. આ ન્યાય પછી પિતા પરમેશ્વર બ્રહ્માંડમાં સર્વસ્વ બની જાય છે. આનો અર્થ એટલે એવો કાઢવામાં આવે છે કે તે પછી વર અને કન્યા જેવી ભૂમિકાઓ કદાચ સમાપ્ત થઈ જશે અને બધા સંતો સમાન સ્તરે આવી જશે.
હું સમજી. તો દલીલ એ છે કે જો કન્યાનું સન્માન ફક્ત 18 વર્ષ માટે જ હોય તો લગ્ન ભોજન તે સમયગાળા પહેલા જ પૂરું થઈ જવું જોઈએ, બરાબર. જેથી 18 વર્ષ દરમિયાન તેઓ કન્યા તરીકે શાસન કરી શકે. આ ખરેખર એક ચુસ્ત તાર્કિક દલીલ છે. એકદમ. આ મંતવ્યની સુંદરતા તેની તાર્કિક સુસંગતતામાં છે. એ દરેક ટુકડાને તેની જગ્યાએ ગોઠવી દે છે. પણ આ એકમાત્ર દૃષ્ટિકોણ નથી. અને તે આપણને બીજા મંતવ્ય પર લાવે છે, જે મને લાગે છે કે આ આખી વ્યવસ્થિત ટાઈમલાઈનને ઉથલાવી દેશે. બીજું મંતવ્ય કહે છે કે 1000 વર્ષનું રાજ્ય પોતે જ લગ્ન ભોજન છે. આ કેવી રીતે શક્ય છે? 1000 વર્ષ સુધી ચાલતું ભોજન? હા, આ વિચાર પહેલા મંતવ્યથી તદ્દન વિપરીત છે. તે શાસ્ત્રના શબ્દોને વધુ રૂપકાત્મક રીતે જુએ છે. તે પેલી પંક્તિ, જેઓ લેમ્બના લગ્ન ભોજનમાં આમંત્રિત છે તેઓ ધન્ય છે, એને લઈને કહે છે કે આ વાક્યનો અર્થ છે જેઓ 1000 વર્ષના રાજ્યમાં ભાગ લેવા માટે આમંત્રિત છે તેઓ ધન્ય છે. અહીં ભોજન એ કોઈ એક દિવસની ઘટના નથી, પણ એક આખો યુગ છે. આનંદ, સહભાગિતા અને શાસનનો 1000 વર્ષ લાંબો સમયગાળો. તો આ દૃષ્ટિકોણ મુજબ ભોજન એ ખુરશી ટેબલ પર બેસીને ખાવાની ક્રિયા નથી, ના, પણ ઈસુ સાથે શાસન કરવાનો અનુભવ છે. આ વિચારને સમર્થન આપવા માટે સ્ત્રોતોમાં કઈ દલીલો છે? આની પાછળ ઘણી મજબૂત દલીલો છે. એક મુખ્ય દલીલ લેમ્બની પત્ની એટલે કે કન્યાની ઓળખ સાથે જોડાયેલી છે. પ્રકટીકરણમાં આગળ જતા કન્યાને ન્યૂ યરૂશાલેમ શહેર તરીકે ઓળખાવવામાં આવી છે. એ કોઈ એક વ્યક્તિ નથી, પણ એક આખું શહેર છે. અને આ શહેર ક્યારે દેખાય છે? નવા આકાશ અને નવી પૃથ્વીની રચના પછી જ તે સ્વર્ગમાંથી નીચે આવે છે. આ સૂચવે છે કે લગ્ન અને તેની ઉજવણી 1000 વર્ષના રાજ્ય દરમિયાન શરૂ થઈ શકે છે, કારણ કે ત્યારે જ કન્યા એટલે કે ન્યૂ યરૂશાલેમ સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે. એટલે કે કન્યા તૈયાર થાય ત્યાં સુધી લગ્ન શરૂ ન થઈ શકે, અને કન્યાની તૈયારી એ 1000 વર્ષના રાજ્યની શરૂઆત સાથે જોડાયેલી છે. બરાબર. અને હજી એક મુદ્દો છે. સ્રોતોમાં ઉલ્લેખ છે કે ફક્ત રાજા જેવા યાજકો જ ન્યૂ યરૂશાલેમ શહેરમાં પ્રવેશી શકે છે. આ રાજા જેવા યાજકો કોણ છે? આ એ જ વિશ્વાસીઓ છે જેઓ ઈસુ સાથે 1000 વર્ષ સુધી શાસન કરે છે. તો જો કન્યા એ ન્યૂ યરૂશાલેમ હોય અને તેમાં ફક્ત 1000 વર્ષના શાસકો જ પ્રવેશી શકતા હોય, તો તે તાર્કિક રીતે સૂચવે છે કે આ 1000 વર્ષનો સમયગાળો જ લગ્ન ભોજન છે. અને પેલી બાબેલોનની વેશ્યા વિશેની દલીલનું શું? મેં સ્ત્રોતોમાં વાંચ્યું કે તેના નાશ પછી જ લગ્નનો સમય આવે છે. હા, એ પણ એક મહત્વનો મુદ્દો છે. પ્રકટીકરણ 19ની શરૂઆતમાં જ મહાન બાબેલોન, જે દુષ્ટતા અને ભ્રષ્ટાચારનું પ્રતીક છે, તેનો નાશ થાય છે અને તેના પછી તરત જ સ્વર્ગમાં અવાજ સંભળાય છે, ચાલો આપણે આનંદ કરીએ, કારણ કે લેમ્બના લગ્નનો સમય આવ્યો છે. આ મંતવ્યના સમર્થકો કહે છે કે સમય આવ્યો છે નો અર્થ એ છે કે તે હજી શરૂ થયું નથી. તે બસ હવે શરૂ થવાનું છે. અને તે ક્યારે શરૂ થશે? જ્યારે ઈસુ પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપિત કરશે. આમ 1000 વર્ષનું રાજ્ય એ જ ભવ્ય 1000 વર્ષ લાંબુ લગ્ન ભોજન બની જાય છે. ઠીક છે. તો આપણી પાસે બે તદ્દન વિરોધાભાસી ચિત્રો છે. એક ઘડિયાળની જેમ ચોક્કસ, ક્રમબદ્ધ ઘટનાઓ, બીજું એક ભવ્ય, રૂપકાત્મક અને 1000 વર્ષ લાંબી ઉજવણી. આ બંને વચ્ચે કોઈ મધ્યમ માર્ગ છે? આપણું ત્રીજું મંતવ્ય અહીં જ આવે છે, બરાબર ને? હા, ત્રીજું મંતવ્ય આ બંને ચરમસીમાઓ વચ્ચે સમાધાન શોધવાનો પ્રયાસ કરે છે. તે કહે છે કે લગ્ન ભોજન 1000 વર્ષ સુધી નથી ચાલતું, પણ તે રાજ્ય પહેલાં પણ નથી થતું. તેના બદલે લગ્ન ભોજન એ 1000 વર્ષના રાજ્યની શરૂઆતમાં થતી એક સંક્ષિપ્ત પણ મહત્વપૂર્ણ ઘટના છે. જાણે કે કોઈ રાજાના શાસનની શરૂઆતમાં એક ભવ્ય રાજ્યાભિષેક સમારોહ હોય. ઓહ, એક ઉદ્ઘાટન સમારોહ જેવું. આ મને ગમ્યું. તે પહેલા મંતવ્યની ક્રમબદ્ધતા અને બીજા મંતવ્યના સમય બંનેને સાચવી લે છે. તો આ દૃષ્ટિકોણ મુજબ ઘટનાક્રમ કેવો દેખાય છે? આ મંતવ્ય એક ખૂબ જ વિગતવાર સમયરેખા રજૂ કરે છે. તે આ પ્રમાણે છે. 1. સૌપ્રથમ પ્રભુ ઈસુ પૃથ્વી પર આવે છે અને દુશ્મનોનો નાશ કરીને ન્યાય સ્થાપિત કરે છે. 2. પછી નવા આકાશ અને નવી પૃથ્વીની રચના થાય છે. 3. ત્યારબાદ કન્યા,
જેને ઝીણા શણના શુદ્ધ વસ્ત્રો પહેર્યા છે તે સંપૂર્ણ રીતે તૈયાર થઈને પ્રગટ થાય છે. 4. આ પછી 1000 વર્ષના રાજ્યની સ્થાપના થાય છે અને તેના રાજ્યાભિષેક તરીકે તરત જ લગ્ન ભોજન યોજાય છે. આ ભોજન કદાચ થોડા દિવસો કે અઠવાડિયા ચાલે પણ 1000 વર્ષ નહીં. 5. આ ભોજન પછી લગભગ 1000 વર્ષ સુધી લગ્ન જીવન ચાલે છે, એટલે કે ઈસુ અને તેમના સંતો સાથે મળીને શાસન કરે છે. અને છેલ્લે 6. 1000 વર્ષ પૂરા થયા પછી અંતિમ ન્યાય થાય છે અને શાશ્વત રાજ્યની શરૂઆત થાય છે. તો આ ત્રીજો વિકલ્પ એક રીતે બંને દુનિયાનું શ્રેષ્ઠ લેવાનો પ્રયાસ કરે છે. તેમાં લગ્ન ભોજન એક વાસ્તવિક ઘટના છે, પહેલા મંતવ્યની જેમ, અને તે 1000 વર્ષના રાજ્ય સાથે પણ જોડાયેલો છે, બીજા મંતવ્યની જેમ. આ ત્રણેય મંતવ્યો જોયા પછી મને એવું લાગી રહ્યું છે કે આપણે માત્ર એક ટાઈમલાઈન પર ચર્ચા નથી કરી રહ્યા. આ દરેક મંતવ્ય ઈશ્વર, સમય અને માનવતાના ભવિષ્ય વિશે એક અલગ જ વાર્તા કહે છે. તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. આ ચર્ચાનો હેતુ કોણ સાચું છે તે નક્કી કરવાનો નથી, પણ એ સમજવાનો છે કે આ અર્થઘટનો આપણને કયા ગહન સત્યો તરફ લઈ જાય છે. અને સ્રોતો આપણને આ દિશામાં લઈ જાય છે, ઘટનાક્રમથી આગળ વધીને દાર્શનિક અને ધર્મશાસ્ત્રીય ખ્યાલો તરફ. જેમ કે ઈશ્વરે લગ્નની સંસ્થા કેમ બનાવી તે વિશેનો વિચાર. એક સ્રોતમાં ઉલ્લેખ છે કે ઈશ્વરે પુરુષ અને સ્ત્રીનું સર્જન જ એટલા માટે કર્યું જેથી તેઓ માનવતા સાથે લગ્ન કરી શકે. આ વિચાર તો મનને હલાવી દે તેવો છે. હા, એ એક ખૂબ જ શક્તિશાળી રૂપક છે. તે કહે છે કે પૃથ્વી પરનું લગ્ન એ માત્ર એક સામાજિક વ્યવસ્થા નથી, પણ સ્વર્ગીય વાસ્તવિકતાનો એક પડછાયો છે. ઈશ્વરે પોતે વરરાજા તરીકે આવવા માટે અને માનવતાને પોતાની કન્યા બનાવવા માટે આખી સંસ્થાની રચના કરી. આ દૃષ્ટિકોણથી ઇતિહાસ એ ઈશ્વર અને માનવતા વચ્ચેની એક લાંબી પ્રેમકથા છે, જેનો અંતિમ અધ્યાય આ લગ્ન ભોજન છે. અને આ આપણને ફરીથી ઇનામ અને સમાનતાના પ્રશ્ન પર પાછા લાવે છે. જો કન્યાનું પદ અમુક લોકો માટે 1000 વર્ષનું ઇનામ હોય, તો શું તેનો અર્થ એ છે કે 1000 વર્ષ પછી તે ઇનામ પાછું લઈ લેવાશે? શું તે પછી બધા સંતો એક સમાન બની જશે? આ વિચાર થોડો અજીબ નથી લાગતો? તે ચોક્કસપણે એક જટિલ પ્રશ્ન છે. અને આ જ આપણને માનવ સમજની મર્યાદાઓ તરફ દોરી જાય છે. સ્ત્રોતોમાં એક બહુ મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. મનુષ્ય, જે એક સર્જિત જીવ છે, તે સમય અને સ્થળના 4 પરિમાણોમાં બંધાયેલો છે. આપણે ફક્ત એટલું જ સમજી શકીએ છીએ જેટલું ઈશ્વર આપણને આપણા મર્યાદિત માળખામાં સમજાવે છે. આપણે સમય અને સ્થળની બહારની કોઈ પણ વસ્તુની કલ્પના કરી શકતા નથી. તો તમે એમ કહેવા માંગો છો કે આપણે પહેલા, પછી, 1000 વર્ષ જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, પણ કદાચ ઈશ્વર માટે સમયનું કોઈ અસ્તિત્વ જ નથી? કદાચ એવું જ હોય. સ્ત્રોતો સૂચવે છે કે ઈશ્વર સમય અને સ્થળને બનાવે છે અને ટકાવી રાખે છે. તેઓ તેની અંદર નથી. તેમના માટે જે હતું, જે છે અને જે થવાનું છે તે બધું જ વર્તમાન હોઈ શકે છે. તેમના માટે અસ્તિત્વ અને બિન-અસ્તિત્વ બંને તેમનામાં જ સમાયેલા છે. આ એક એવો વિચાર છે જે આપણું મગજ પૂરી રીતે સમજી શકતું નથી. તેથી જ્યારે આપણે આ ભવિષ્યવાણીઓને એક રેખીય ટાઈમલાઈનમાં ગોઠવવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે ઈશ્વરની અનંત વાસ્તવિકતાને આપણી મર્યાદિત સમજમાં ફિટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોઈએ છીએ. આ તો ખરેખર મનને ઝકઝોરી નાખે તેવો વિચાર છે. તો આજે આપણે એક સાધારણ દેખાતા પ્રશ્નથી શરૂઆત કરી, લગ્ન ભોજન ક્યારે થાય છે? અને આ સફર આપણને 3 અલગ-અલગ ટાઈમલાઈન પર લઈ ગઈ. એક કહે છે ભોજન પહેલા, રાજ્ય પછી. બીજું કહે છે રાજ્ય એ જ ભોજન છે, અને ત્રીજું કહે છે કે ભોજન એ રાજ્યનું ભવ્ય ઉદ્ઘાટન છે. પણ આ બધી ચર્ચાઓ આપણને અંતે ઈશ્વરના સ્વભાવ, સમયની પ્રકૃતિ અને આપણી પોતાની સમજની સીમાઓ જેવા ગહન વિષયો પર લઈ આવી છે. હા, અને તે જ આ વિષયની સુંદરતા છે. તે બતાવે છે કે આ ગ્રંથો કેટલા બહુસ્તરીય છે. તે માત્ર નિયમો અને ભવિષ્યવાણીઓનો સંગ્રહ નથી, પણ તે આપણને અસ્તિત્વના સૌથી મોટા રહસ્યો વિશે વિચારવા માટે આમંત્રે છે. દરેક અર્થઘટન આપણને વાસ્તવિકતાને એક નવા દૃષ્ટિકોણથી જોવાની તક આપે છે. તો આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે કોઈ એવો વિચાર છે જે તેઓ પોતાની સાથે લઈ જઈ શકે, જેના પર તેઓ મનન કરી શકે? ચોક્કસ. અહીં એક ઉશ્કેરણીજનક પ્રશ્ન છે. આપણે જોયું કે લગ્ન, ભોજન અને સમય જેવી માનવીય રચનાઓનો ઉપયોગ દૈવી વાસ્તવિકતાઓને સમજાવવા માટેના રૂપક તરીકે કરવામાં આવ્યો છે. તો પછી
1000 વર્ષના રાજ્ય પછી જ્યારે આ રૂપકો અને પ્રતીકોની કદાચ જરૂર નહીં રહે ત્યારે તે અંતિમ વાસ્તવિકતાનું સાચું સ્વરૂપ કેવું હશે? જો લગ્ન એ માત્ર એક પ્રતીક હોય તો તેની પાછળની અસલી અવર્ણનીય વાસ્તવિકતા શું છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કોઈ પુસ્તકમાં નથી, પણ તેનું અન્વેષણ દરેક વ્યક્તિ પોતાની રીતે કરી શકે છે.